વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા સડક સુરક્ષા વિશે વાહન ચાલકોને સમજણ પૂરી પાડવામાં આવી। વાઘોડિયા ધીરજ ચોકડી પાસે રાષ્ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ 2024ના ભાગરૂપે એપોલો ટાયરની ટીમ અને વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા સડક સુરક્ષા વિશે વાહન ચાલકોને જનજાગૃતિના ભાગરૂપે સમજણ પૂરી પાડી બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવાની તેમજ કાર ચાલકોને સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવવાની સમજણ તેમજ ટ્રાફિકના નિયમોને ફોલો કરવા માટે સમજાવવામાં આવ્યું હતું। વાહન ચાલકોને ફૂલ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું। ઉપાધ્યાય સેફ્ટી મેનેજર અપોલો ટાયર્સ લીમડાના રિપ્રેઝેન્ટેટિવ અને અમારી સાથે વાઘોડિયા તાલુકાના પોલીસ મથકની સહયોગથી અમે એક રોડ સુરક્ષાના ભાગરૂપે જે ભારત સરકાર પ્રોગ્રામ કરી રહી છે સડક સુરક્ષા બાબતે એના ભાગરૂપે અમે આ એક વાઘોડિયા તાલુકાના નાગરિકોને અને સ્વજનોની રોડ સેફ્ટીની બાબતે અવેરનેસ માટેનો એક આ નાનકડો કાર્યક્રમ છે જેમાં અમે લોકો જે પણ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે એ લોકોને ગુલાબનું ફૂલ અને ટ્રાફિકના નિયમોનું ડિસ્ટ્રીબ્યુશન કરી રહ્યા છે જેથી કરીને હાલમાં જે આપણા રોડ એક્સિડન્ટ વધી રહેલા રોડ એક્સિડન્ટને કઈ રીતે આપણે ઘટાડી શકીએ એના માટે એક જનજાગૃતિનો પ્રોગ્રામ કરી રહ્યા છે। અને સર આ ગુલાબનું ફૂલ આપીને શું સમજાવવામાં આવે છે એનો મતલબ શું છે સર? તો ગુલાબનું ફૂલ અમે એટલા માટે આપીએ છીએ કે જે લોકો રૂલ્સનું ફોલો કરી રહ્યા છે તો એ લોકોને એક અભિનંદન પાઠવીએ છીએ અને સાથે સાથે જે લોકો ટ્રાફિકના નિયમોનું વાયોલેશન કરી રહ્યા છે જે ફોલો નથી કરી રહ્યા તો એમને એક અમારા પેનલ્ટી રૂપે નહીં પણ એક ભૂલના પુષ્પ રૂપે અમે એક એમને સમજણ આપી રહ્યા છીએ કે શા માટે આ સુરક્ષાના નિયમો જરૂરી છે અને આના ફોલો કરવાથી આપણા પરિવારનું આપણે રક્ષણ કરી શકીએ છીએ અને વધતા એક્સિડન્ટને અટકાવી શકીએ છીએ। કેવો અભિપ્રાય મળી રહ્યો છે વાહન ચાલકો દ્વારા તમને? વાહન ચાલકો પણ અમને બહુ સપોર્ટ કરી રહ્યા છે। ઘણા બધા જે વાહનો અમે જોયા એમાં સીટ બેલ્ટનું કમ્પ્લાયન્સ લોકો કરી રહ્યા છે પણ છતાં હજી જે કો પેસેન્જર છે બાજુમાં બેસનાર વ્યક્તિ છે એના પણ સેફ્ટી બેલ્ટ ફરજિયાત પહેરાવવો જોઈએ તો એના માટે અમે એક એમને અભિયાન ચલાવી રહ્યા છે। જનરલી 2 વ્હીલર્સમાં હેલ્મેટ અને 4 વ્હીલર્સમાં સીટ બેલ્ટ કમ્પલસરી પહેરવા જોઈએ ટ્રાફિકના નિયમો પ્રમાણે જે અમે વિનંતી કરીને આ માધ્યમ દ્વારા અમે અમને સમજાવી રહ્યા છીએ। સરસ સરસ આભાર તમારો સાહેબ। થેન્ક યુ।